સમાચારમાં આગળ વાત કરીશું। જામનગર દ્વારકા હાઈવે પર સિક્કા પાટિયા નજીક એક કારમાં અચાનક ભીષણ આગની ઘટના બની। ચાલતી કારમાં અચાનક આગ લાગતા પળવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। વડનગર સ્થિત નાગરોના ઇષ્ટદેવ એવા સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરરીતિઓ અને આંતરિક ખેંચતાણને કારણે ચેરિટી કમિશનર કચેરીએ આખરે કડક વલણ અપનાવ્યું છે। સત્તાવાર આદેશ પ્રમાણે મંદિરનું વર્તમાન ટ્રસ્ટી મંડળ વિખેરી નાખવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી મંદિરમાં વહીવટી બાબતોને લઈને વિવાદ ચાલી રહ્યા હતા, જેના પગલે ભાવિકો અને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળતો। હવે ચેરિટી કમિશનર કચેરીએ આ સમગ્ર વહીવટ પોતાની દેખરેખ હેઠળ લેવાની કાર્યવાહી શરૂ કરી છે। મંદિરના સંચાલનમાં પારદર્શિતા લાવવા અને વિવાદોને પૂર્ણ કરવા માટે આ પગલું અનિવાર્ય માનવામાં આવી રહ્યું હતું। આગામી સમયમાં નવી વ્યવસ્થા કેવી હશે અને મંદિરનો વહીવટ કોણ સંભાળશે તે અંગેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। ओके सर, पहला आपका नाम परिचय। हाँ, विजय सिंह नागरभाई वसावा। ओके, શું આખો મામલો છે? નાયબ ચેરિટી કમિશનર પાટણ, ઇન્ચાર્જ ચેરિટી નાયબ ચેરિટી કમિશનર મહેસાણા। ઓકે, શું મામલો છે? આગળ શું કાર્યવાહી? આ ટ્રસ્ટમાં 1993 કાયદેસરના રેકર્ડ પરના કોઈ ટ્રસ્ટી નથી। અંદર બંને પક્ષકારો વચ્ચે તકરાર થતા અન્ય જ્યુડિશિયલ કોર્ટમાં તથા ચેરિટી કમિશન કચેરીઓમાં વિવિધ અરજીઓ કરવામાં આવેલી। ત્યારબાદ 41A 41/7/25 મુજબ દાખલ થતા મહેસાણા જિલ્લામાં જોઈન્ટ ચેરિટી કમિશનર તારીખ 12/6/2025ના રોજ નિયમવામાં આવેલ છે। એ મુજબ અમે રાત્રે 2 વાગે હુકમની વજવણી કરવા માટે આવ્યા હતા। ટ્રસ્ટીને જાણ કરતાં કોઈ ફોન પાડેલ નથી અને હાલ 11 વાગે અમે રાત્રે કહેવા મુજબ ટ્રસ્ટીઓ હાલ જે કહેવાતા ટ્રસ્ટીઓ જેમની પાસે ટ્રસ્ટનો કબજો છે એમને જાણ કરવા છતાં ફોન પાડેલ નથી, જેથી અમે એમના ઘરે જઈ અને એ ઓર્ડર હુકમની કોપી ચોરી બજાવેલી છે। ત્યારબાદ અમે સૂચના આપેલી છે કે આવતી 15 તારીખ 15/6ના રોજ ટ્રસ્ટની ઓફિસે ટ્રસ્ટી લેવું, જેથી આગળ કાયદેસરના 41A મુજબની જે અરજી દાખલ કરેલી હતી, આ કામના અરજદાર શ્રી જલ્પેશભાઈ મહેતા, સુભાષભાઈ ભટ્ટ, નીલકંઠભાઈ ધોળકિયા અને ચેતનાબેન ભુજ દ્વારા, અને જેમની રજૂઆતને ધ્યાને લઈ નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે ગઈ તારીખ 12/6/2026ના રોજ વહીવટદારશ્રીનો અહીંયા હાટકેશ્વર મંદિરની અંદર નિમણૂક કરવાનો હુકમ કરેલો છે, જેના કામે તાત્કાલિક ધોરણે વહીવટદારશ્રીએ કબજો લેવાનો કાર્યવાહી હાથ ધરી।